તરુવર સરુવર સંતજન અરુ ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ચારે દરિયા દે અને સંત ન હોત સંસાર में તો જલી જાત આખું બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર સે ઠારત ઠામો ઠામ। આજે રામનવમી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ અને એ પ્રાગટ્ય દિવસે સૌ રામ ભક્તોને હું લોક સાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરી દરેકને રામનવમીની શુભકામનાઓ આપું છું। અને આજે રામનવમીનો દિવસ એટલે કે ચૈત્ર સુદ નોમ આપણા આંજણા કુળમાં એક એવું સંત રત્ન કે શિકારપુરાની ધરતીમાં જેનો અદ્ભુત મહિમા છે। સમગ્ર આંજણા સમાજના આપણે આમ તો કુલગુરુ જેને કહી શકીએ, આપણા કુળમાંથી એક એવું નરરત્ન, એક એવા સંતનું પ્રાગટ્ય થયું। રાજેશ્વર ભગવાન રાજા રામજી મહારાજ બહુ નાની ઉંમરમાં જેને ભક્તિનો દોર લાગી ગયેલો, બહુ નાની ઉંમરમાં રામ નામમાં લીન થઈ ગયેલા એવા રાજેશ્વર ભગવાનનો પણ આજે પ્રાગટ્ય દિવસ છે। આજે એમનો પણ જન્મદિવસ છે, રામનવમી છે। તો આજે આપણે આજણાઓ માટે આનંદની વાત એ છે કે આજે રાજેશ્વર નવમી પણ છે। ભગવાન રાજેશ્વર ભગવાનની આ પ્રાગટ્ય દિવસે સમગ્ર આંજણા બંધુઓને હું ઈશ્વરભાઈ ચૌધરી દરેકને આપણા રાજેશ્વર નવમી નિમિત્તે દરેક આંજણાઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। ભગવાન રામ અને આપણા રાજેશ્વર ભગવાન ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન રામનું પણ પ્રાગટ્ય થયું। ચૈત્ર સુદ નોમના દિવસે રાજેશ્વર ભગવાનનું પણ પ્રાગટ્ય થયું। રામ શબ્દ રકારથી ચાલુ થાય છે, તો રાજા રામજી એ પણ રકારથી ચાલુ થાય છે। રાજેશ્વર ભગવાન એવું તપ કર્યું એમને, ભગવાન રામના નામથી સમુદ્રમાં પથ્થર તર્યા। એ રામનો મહિમા છે, રામ નામનો મહિમા છે। ભગવાન રામના નામથી જેમ પથ્થર તર્યા એમ મારા રાજેશ્વર ભગવાન, મારા કુળગુરુ એવા રાજેશ્વર ભગવાન એ પણ બાજુમાં જે તળાવડું છે એમાં 72 મણનો પથ્થર લઈ અને ઝીલણી 11 દિવસે 72 મણનો પથ્થર પાણીમાં તારતા એવી લોકવાયકા સાંભળેલી છે। એટલે આવા સમર્થ સંતના પ્રાગટ્ય નિમિત્તે હું મારા આજના ભાઈઓને, મારા સમાજના ભાઈઓને, મારા સમાજના બંધુઓને એક અપીલ કરવા માગું છું કે આવતા સમયમાં રામનવમી જેમ સમગ્ર ભારતમાં ઉજવાય છે એમ હું એવી અપીલ કરું મારા આજના બંધુઓને કે આવતી રાજેશ્વર જયંતિ અને એના પછીની પણ રાજેશ્વર જયંતિ આંજણાઓના દરેક ગામમાં રાજેશ્વર જયંતિ ઉજવાય, રાજેશ્વર ભગવાનની પ્રાગટ્ય દિવસ ઉજવાય એવી હૃદયથી ભાવના કરું છું। અને રાજેશ્વર ભગવાનને જે માનતા હોય, મારા હૃદયનો એવો ભાવ છે, હું ઈશ્વર ચૌધરી લોક સાહિત્યકાર એવો ભાવ રાખું છું કે આગામી સમયમાં જેમ રામનવમીની રથયાત્રાઓ નીકળે છે, રામનવમીના દિવસે ભગવાન રામ લોકોને દર્શન દેવા માટે નીકળે છે, એમ જ્યાં જ્યાં રાજેશ્વર ભગવાનના મંદિરો છે, જે જગ્યાએ રાજેશ્વર ભગવાનના મંદિરો છે, અપીલ છે મારી, એક વિનંતી છે મારી, જેટલા ગામમાં રાજેશ્વર ભગવાનના મંદિરો છે, ચગવાડા હોય કે બીજા ઘણા ગામે રાજેશ્વર ભગવાનના મંદિરો છે, તો હું એવું માનું, એવી અપીલ કરું મારા આજના બંધુઓને કે રાજેશ્વર જયંતિના દિવસે, રાજેશ્વર નવમીના દિવસે જેમ ભગવાન રામની રથયાત્રા નીકળે છે એમ જેટલી જગ્યાએ રાજેશ્વર ભગવાનના મંદિરો છે, જેટલી જગ્યાએ રાજેશ્વર ભગવાનના મંદિરો આવેલા છે એ જગ્યાએ, એ સિવાય સુરતમાં, નવસારીમાં, વડોદરામાં પણ આપણા સમાજના બંધુઓ રાજેશ્વર જયંતિ ઉજવે તો છે જ, પણ એવી અપીલ કરું કે જો કદાચ તમે
મોટા જે મંદિરો છે ત્યાં તો રથયાત્રા નીકળે જ છે, પણ જે જગ્યાએ રાજેશ્વર ભગવાનના ભક્તો છે એ પણ પોતે જે જગ્યાએ રહે છે, નવસારી, સુરત, વડોદરા, કે હું તો કહું કે ગુજરાતની બહાર કલકત્તામાં પણ છે, હૈદરાબાદમાં પણ છે, મુંબઈમાં પણ છે, દિલ્હીમાં પણ છે, દરેક જગ્યાએ આપણા આજણા બંધુઓ છે. તો જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ગુરુ મહારાજની, રાજેશ્વર ભગવાનની રથયાત્રા નીકળે. સાથે સાથે બીજી વિનંતી એવી કે જ્યાં મંદિરો છે રાજેશ્વર ભગવાનના, ત્યાં તો ચોક્કસ ત્યાંના જે મહંતો છે કે ત્યાંના જે માનવાવાળા લોકો છે, રાજેશ્વર ભગવાનને માનવાવાળો બહુ મોટો વર્ગ છે, એમને મારી અપીલ છે, હું વિનંતી કરું છું, બે હાથ જોડીને આજીજી કરું છું કે તમારે જ્યાં મંદિરો છે ત્યાંથી તો ગામમાં રથયાત્રા 100% કાઢજો. રાજેશ્વર ભગવાન દરેકને આંગણે જઈ અને દર્શન દે, દરેકના આંગણે રાજેશ્વર ભગવાન આવીને દર્શન દે. તો આવી મારી એક નમ્ર અપીલ છે, મારો હૃદયનો ભાવ છે. હું લોક સાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરી વળી નજીક કહું છું કે આગામી સમયમાં જેમ રામનવમી સમગ્ર ભારતમાં ઉજવાય છે એમ જ્યાં જ્યાં આજણો છે, જ્યાં જ્યાં આજણાનો વસવાટ છે ત્યાં રાજેશ્વર જયંતિ પણ ઉજવાવી જોવે, આવો મારો હૃદયનો ભાવ છે. તો આજે રામનવમીની અને રાજેશ્વર નવમી, રાજેશ્વર જયંતિની દરેક સનાતની ભાઈઓને, દરેકને ઉપર રાજેશ્વર ભગવાન રામના આશીષ ઉતરે. દરેકને રામનવમી અને રાજેશ્વર નવમીની દરેકને હૃદયપૂર્વક શુભકામનાઓ. જય શ્રી રામ, જય રાજેશ્વર ભગવાન, જય ગુરુદેવ.